નમસ્કાર મિત્રો, જીકે ઇન ગુજરાતી ચેનલમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. શું તમે જાણો છો કે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં આવેલું છે? અથવા એ કઈ ગુજરાતી દીકરી છે જેણે માત્ર 19 વર્ષની ઉંમરે આખા આકાશને આંબી લીધું? આજના આ સ્પેશિયલ વિડીયોમાં આપણે જોઈશું શું તમે જાણો છો શ્રેણીના એવા 50 આશ્ચર્યજનક પ્રશ્નો. તો ચાલો આ અજાણી સફરની શરૂઆત કરીએ. ગુજરાતની અજાણી વાતો, 50 પ્રશ્નો અને ઉત્તર. દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? જવાબ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પ્રેક્ષક ક્ષમતા અંદાજે કેટલી છે? જવાબ છે 1,32,000. ભારતની પ્રથમ બુલેટ ટ્રેન કયા બે શહેરો વચ્ચે દોડવાની છે? જવાબ છે અમદાવાદ અને મુંબઈ. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે? જવાબ છે 182 મીટર. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં અંદાજે કેટલો ખર્ચ થયો હતો? જવાબ છે લગભગ 2,989 કરોડ રૂપિયા. ગુજરાતનું કયું શહેર ડાયમંડ સિટી તરીકે આખા વિશ્વમાં જાણીતું છે? જવાબ છે સુરત. દુનિયાના 90% હીરાનું કટિંગ અને પોલિશિંગ કયા શહેરમાં થાય છે? જવાબ છે સુરત. એશિયાનો સૌથી મોટો રોપ વે કયા પર્વત પર આવેલો છે? જવાબ છે ગિરનાર, જૂનાગઢ. ગિરનાર રોપવેની લંબાઈ કેટલી છે? જવાબ છે 2320 મીટર. દુનિયાનું એકમાત્ર એવું સ્થળ કયું છે જ્યાં એશિયાટિક સિંહ જોવા મળે છે? જવાબ છે ગીર નેશનલ પાર્ક, ગુજરાત. ગુજરાતનો કયો જિલ્લો ભારતનો સૌથી મોટો જિલ્લો વિસ્તારમાં છે? જવાબ છે કચ્છ. કચ્છનું સફેદ રણ શાનું બનેલું છે? જવાબ છે મીઠાના ઝાડાથરનું. વિશ્વનું સૌથી મોટું સોલાર પાર્ક ગુજરાતમાં ક્યાં બની રહ્યું છે? જવાબ છે ખાવડા, કચ્છ. હડપ્પન સંસ્કૃતિનું વિશ્વનું પ્રથમ ડોકયાર્ડ એટલે કે બંદર ક્યાં આવેલું છે? જવાબ છે લોથલ, અમદાવાદ જિલ્લો. કયા ગુજરાતી પાયલટ દીકરીએ માત્ર 19 વર્ષની ઉંમરે લાયસન્સ મેળવી ભારતનું નામ રોશન કર્યું? જવાબ છે મૈત્રી પટેલ. ભાવનગરનો કયો વિસ્તાર જહાજ ભાંગવાના ઉદ્યોગ માટે એશિયામાં મોખરે છે? જવાબ છે અલંગ. સુરતનું કયું બિલ્ડિંગ અમેરિકાના પેન્ટાગોનથી પણ મોટું ઓફિસ બિલ્ડિંગ છે? જવાબ છે સુરત ડાયમંડ બુર્સ. ગુજરાતની કઈ નદી મગરની નદી તરીકે જાણીતી છે? જવાબ છે વિશ્વામિત્રી, વડોદરા. ભારતનું પ્રથમ સ્ટીલ રોડ કયા શહેરમાં બનાવવામાં આવ્યો? જવાબ છે સુરત. સોમનાથ મંદિરને 17 વાર લૂંટનાર શાસક કોણ હતો? જવાબ છે મહમ્મદ ગઝનવી. ડાયનાસોરના ઈંડા અને અશ્મિઓ માટેનું ભારતનું સૌથી મોટું મ્યુઝિયમ ક્યાં છે? જવાબ છે રૈયોલી, મહીસાગર. પીએમ મોદીએ શરૂ કરેલી સી પ્લેન સેવા કયા બે સ્થળો વચ્ચે હતી? જવાબ છે સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી. ગુજરાતમાં આવેલું અમૂલનું પૂરું નામ શું છે? જવાબ છે આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ. શ્વેત ક્રાંતિના જનક એટલે કે મિલ્કમેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? જવાબ છે ડોક્ટર વર્ગીસ કુરિયન. ગુજરાતમાં ડાયનાસોર પાર્ક કયા જિલ્લામાં આવેલો છે? જવાબ છે ગાંધીનગર, ઇન્દ્રોડા પાર્ક. વિશ્વની પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ફેક્ટરી ગુજરાતમાં ક્યાં છે? જવાબ છે કલોલ, ગાંધીનગર. ગુજરાતની કઈ યુનિવર્સિટીમાં એશિયાનું સૌથી મોટું લેંગ્વેજ લેબ આવેલું છે? જવાબ છે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. ભગવાન શ્રીકૃષ્ણની સોનાની નગરી દ્વારકા કઈ નદીના સંગમ સ્થાને હતી? જવાબ છે ગોમતી નદી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર કોણ છે? જવાબ છે રામ વી સુતાર. ગુજરાતનું કયું સ્થળ ભારતનું માન્ચેસ્ટર કહેવાતું હતું? જવાબ છે અમદાવાદ. વિશ્વનું પ્રથમ T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમમાં કયા ગુજરાતી ઓલરાઉન્ડર હતા? જવાબ છે ઇરફાન પઠાણ. અમદાવાદની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? જવાબ છે 1411. ગુજરાતનો કયો કિલ્લો કિલ્લાઓનો કિલ્લો કહેવાય છે? જવાબ છે ઉપરકોટનો કિલ્લો, જૂનાગઢ. પારાગઢ પર્વત પર કયા મહાન સંગીતકારનો જન્મ થયો હોવાનું મનાય છે? જવાબ છે બૈજુ બાવરા. ગુજરાતમાં કયા સ્થળે ભૂકંપ મ્યુઝિયમ એટલે કે સ્મૃતિવન આવેલું છે? જવાબ છે ભુજ, કચ્છ. ભારતનું પ્રથમ ગિફ્ટ સિટી કયા જિલ્લામાં છે? જવાબ છે ગાંધીનગર. અડાલજની વાવ કોણે બંધાવી હતી?
જવાબ છે રાણી રૂડાબાઈએ. રાણીની વાવ કયા શહેર નજીક છે અને તે કેટલી જૂની છે? જવાબ છે પાટણ, 11મી સદી. કઈ બેંકની સ્થાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડે કરી હતી? જવાબ છે બેંક ઓફ બરોડા. ગુજરાતનું કયું ગામ પુસ્તકોનું ગામ બનવા જઈ રહ્યું છે? જવાબ છે ભરૂચ પાસેનું એક ગામ. સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા બે પર્વતમાળાઓની વચ્ચે આવેલું છે? જવાબ છે વિંધ્યાચળ અને સાતપુડા. પીએમ મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ રિવરફ્રન્ટ કઈ નદી પર છે? જવાબ છે સાબરમતી. ગુજરાતના કયા શહેરમાં પતંગ મ્યુઝિયમ આવેલું છે? જવાબ છે અમદાવાદ સંસ્કાર કેન્દ્ર. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ ગણાય છે? જવાબ છે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ. ગુજરાતના કયા પક્ષીને હંજ તરીકે પણ ઓળખવામાં આવે છે? જવાબ છે ફ્લેમિંગો. કચ્છના કયા વિસ્તારમાં મેગ્નેટિક હિલ હોવાનું મનાય છે? જવાબ છે કાળો ડુંગર. ભરૂચ પાસે આવેલો કબીરવડ અંદાજે કેટલો જૂનો છે? જવાબ છે 600 વર્ષથી વધુ. ગુજરાતનું કયું બંદર લોક ગેટ સિસ્ટમ માટે જાણીતું છે? જવાબ છે ભાવનગર. તાનારીરી બે બહેનો કયા રાગ ગાવા માટે પ્રખ્યાત હતી? જવાબ છે મલ્હાર રાગ. ગુજરાતની સ્થાપના વખતે એટલે કે 1960માં કુલ કેટલા જિલ્લા હતા? જવાબ છે 17 જિલ્લા.